જૂનાગઢમાં ડોક્ટર સુભાષ એકેડેમી દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો. જૂનાગઢમાં ડોક્ટર સુભાષ એકેડેમી દ્વારા સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો. જૂનાગઢમાં શિક્ષણ જગતમાં 1976માં અગ્નિકાર પેથલજીભાઈ ચાવડા દ્વારા રોપાયેલા બીજ જે આજે જુદી જુદી 20 સંલગ્ન સંસ્થાઓની શાખાઓનું વટવૃક્ષ બની ગયું છે, ત્યારે વાલીગણ અને વિદ્યાર્થીઓ સાથેના પારિવારિક વાતાવરણમાં વાર્ષિકોત્સવ 2023નું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ સનાતન ધર્મના ભગવા રંગની થીમ મુજબ આયોજન કરવામાં આવ્યું અને સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડાના મુક્તાનંદ બાપુના અધ્યક્ષસ્થાને યોગી પીર શેરનાથ બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે હરિરાનંદ ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, મહાદેવગીરી બાપુ તેમજ સત્તાધારના મહંત વિજય બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી. સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ સુભાષ વિદ્યાલયની બાળાઓ રજૂ કરતા વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો પણ મંત્રમુગ્ધ થયા. બ્યુરો રિપોર્ટ સાગર નિર્મળ, જૂનાગઢ. આજ રોજ ડૉક્ટર સુભાષ એકેડેમીનો 47મો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ હતો, જેમાં અમે સનાતન ધર્મની થીમ રાખી હતી, જેના માટે અમે લોકોએ સાધુ અને અન્ય સાધુ અને સંતો આપણે જૂનાગઢ જિલ્લાના બોલાવ્યા હતા, જે બધા હાજર રહી અને એમની નોલેજ અમારી હારે શેર કરી, ધર્મ વિશે, શિક્ષણ વિશે, અન્ય વિષય બાબતે. અને એમના એના પછી અમે લોકો અમારી જે નવી યુનિવર્સિટી બની રહી છે એ બાબતે એક વિડીયો પણ દેખાડ્યો, જેમાં અલગ અલગ જે સુવિધાઓ અમે આજ પછી નવી બનાવીએ છીએ એમાં આપશું એ બધી માહિતી પણ. અને સાંજના પણ કાર્યક્રમ છે, એ મારો કલ્ચરલ પ્રોગ્રામ છે, જેમાં મારા બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ હાજર રહેશે અને એની પરફોર્મન્સીસ. 50મું વર્ષ કેવું ઉજવાતું હશે? એક જબરદસ્ત તૈયારી આવે છે અને 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને નવા બિલ્ડિંગમાં એ કાર્યક્મ હશે. એવું તો અમે અત્યારે પ્લાન તો એવો જ છે, એવું જ ઈચ્છીએ છીએ કે તાત્કાલિક નવું કામ ચાલુ થઈ જાય અને 50મું વર્ષ ત્યાં જ ઉજવીએ. એ જ વિચારથી અમે લોકો બને એટલું જલ્દી કામ ચાલુ કરવાની. એક યુવાન તરીકે ખૂબ સારી તમે મહેનત કરો છો, સંઘર્ષ કરો છો અને બરોબર થીમ પર તમારા વિચારમાં આવેલી, તો એના વિશે અમારે નોર્મલી અહીંયા એકચ્યુઅલી છે ને આ થીમ ઉપર અમે લોકો પહેલાં કરેલું, અમે દર વર્ષે ટ્રાય કરીએ કે અલગ અલગ નવી થીમ, કારણ કે એક બાળકને ભણતર ફક્ત એના ટેક્સ્ટબુકમાં નથી રહેતું, ભણતર અલગ અલગ પ્રકારનું હોય છે. એમાંનું એક ભણતર આ પણ છે, ધર્મમાંથી પણ શીખવાનું છે. તો એ શિક્ષણના ગુરુ કોણ છે? સાધુ સંતો જ છે. તો એનાથી વધારે સારું અમારા બાળકોને કોણ શીખવાડી શકે? તો એ થીમથી અમે વિચાર્યું હતું, જે મને વિચાર આવ્યો હતો કે આ પણ એક ભાગ શીખવાડવો જોઈએ બાળકોને, ખાલી એક ટેક્સ્ટબુકમાં લખેલું હોય એ ન કરવાનું. એટલે એ ગણતરી અમે આ પ્રોગ્રામ કર્યો, એ વિચાર. હવે વ્યસ્ત સમય છૂટમાં તમારું શું કહેવાનું? હા, એક આમંત્રણ મળ્યું છે કે નહીં રામ મંદિર વિશે? એક જ મિનિટ. હા જી બાબુ. રામ મંદિર ઉપર અભિશાપ રૂપ ઢાંચો હતો, એ પાડવામાં હું સદે અહીંયા હાજર જ હતો અને 2 વખત આમંત્રણ મળ્યું છે. રૂબરૂ પદાધિકારીઓ ખૂબ આગ્રહ કર્યો છે આ બાબતથી હાજરી આપો, 18મી જાન્યુઆરી પહોંચી જજો. અને આ ગાંધીની દુનિયામાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો શું, તમામ પ્રકારના વ્યસનોથી જેનાથી ધર્મ વિમુખ થવાય, રાષ્ટ્ર વિમુખ થવાય, એ બધી બાબતથી અમે વિરોધમાં છીએ. ઓકે.